ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહિલાઓ દીકરીઓના સન્માન અને સહાય વિતરણ સાથે ઉજવણી કરી હતી। ભરૂચ પ્રશાસન દ્વારા રાઇટ્સ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ સૂત્ર હેઠળ આત્મીય હોલ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કલેક્ટર નેહા બ્યાડવાલ, પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરી, નાયબ કલેક્ટર મનીષા મનાની, સુપ્રિયા ગાંગુલી, નૈતિકા પટેલ, ભાવના વસાવા સહિતના મહિલા મહાનુભાવો જોડાયા હતા। વાલી દીકરી યોજના હેઠળ 11 માતાઓ, 5 વિધવા સહાય મંજૂરી, 2 પુનઃલગ્ન મંજૂરીના હુકમ કરવામાં આવ્યા હતા। સાથે ચેક, સહાય, એવોર્ડ અને પ્રશસ્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઝઘડિયા બોરજાઈના રાજ્યમાં 5મા આવેલા મહિલા સરપંચ અને સ્વસહાય જૂથના પ્રમુખ રસીલાબેન વસાવા, દસાનના સ્વર્ગસ્થ સહાય જૂથના વૈશાલીબેન પટેલ, રાઇફલ શૂટિંગમાં ખુશી ચુડાસમા, સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ, ટ્રાફિક બ્રિગેડના અંકિતાબેન ભગત, વિશ્વા પંડ્યા, વેઇટ લિફ્ટિંગમાં શમશાલ બાનુ પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। आप सबके चेहरे पे जो मुस्कान है, आप सबके चेहरे पे जो प्रोत्साहन है, जो एनर्जी है, वो मुझे ये बताती है कि मुझे आप सबको ये समझाने की जरूरत नहीं है कि कौन ऊपर कौन नीचे। आप सब ऑलरेडी ये मानते हैं कि सब बराबर है। जब मैं गुजरात में आई और मैंने यहाँ लोगों की आंखों में अपने लिए प्यार और इज्जत देखी तो मैं समझ गई थी कि यहाँ पे आप लोगों को फर्क नहीं पड़ता कि कौन है जो आप लोगों के लिए काम कर रहा है। आप लोगों को सिर्फ इस चीज से फर्क पड़ता है कि जो भी काम कर रहा है वो अच्छे से कर रहा है कि नहीं कर रहा है। आज यहाँ पे मैं आप सबको देखती हूँ, मैं वर्दी में महिलाओं को देखती हूँ, मैं डायस में महिलाओं को देखती हूँ, तो मैं बहुत प्राउड फील करती हूँ। नमस्कार। राज्य सरकार तरफथी दरेक जिल्लामां 8, 9 અને 10 કોઈ પણ એક દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાની હતી। જે નિમિત્તે ભરૂચમાં આજે 10 તારીખ અને મંગળવારના રોજ મહિલા દિવસની ઉજવણી આત્મીય હોલ ભરૂચ ખાતે ઉજવવામાં આવી છે। જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી છે। પદાધિકારી, અધિકારી, લેડી મહિલાઓ હાજર રહી છે અને બધાએ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું છે। વાલી દીકરીના લાભાર્થી, પુનઃ લગ્ન, વિધવા સહાયના લાભાર્થીઓ અને અલગ અલગ ક્ષેત્રમાં જે એને સિદ્ધિ હાંસલ કરી છે એવી મહિલાઓ અહીંયા આવી હતી। એમને પ્રોત્સાહન અમે આપેલું છે અને મારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે બધાએ ખૂબ સારો એવો સહકાર આટલા શોર્ટ ટાઈમમાં આપ્યો છે। થેન્ક યુ સો મચ।